ભાઈનો પ્રશ્ન કે દ્રવ્ય ગુણ પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્વ આવી જાય છે. દરેક દ્રવ્ય પોતાના ગુણોમાં રહીને સ્વતંત્રપણે પોતાની પર્યાય પરિણમે છે. પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે. આવી આવી સૂક્ષ્મતાને યથાર્થપણે ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઉભો રહે? જી ભાઈનો ખુલાસો વધારે માટે મોહ ઉભો જ ક્યાંથી રહે? દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જાણે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યને પહોંચે છે, પોતે જ પરિણમે છે, પોતાની પર્યાય છે. પર્યાય અંશ છે, પોતે અંશી છે. બધું યથાર્થપણે જાણે અનંત ગુણ છે, એની પર્યાયો થાય છે, એનું કાર્ય થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી. દરેક સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે તો મોહ શેનો ઉભો રહે? આ પરદ્રવ્ય પ્રત્યે મોહ શેનો કે પોતે એમાં કઈ જઈ શકતું નથી. પરદ્રવ્યની પર્યાય પોતામાં આવતી નથી. તો એના ઉપર રાગ ને દ્વેષ ને એ બધું શેનું? પોતે પોતામાં જ પરિણમનારો છે, બીજે ક્યાંય જતું નથી કે આ મને મળે ના ઠીક છે ના ઠીક છે. એ તો દરેક દ્રવ્યનું સ્વરૂપ છે. સૌ પોતપોતા પરિણામે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતે સ્વતંત્ર પરિણામે છે, પોતે પોતામાં સ્વતંત્ર પરિણામે છે. તો એવું જ્ઞાન થાય તો મોહ ક્યાંથી ઉભો રહે? દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય એના જેમ છે એમ પરિણમે છે. એમાં મોહ કે આ ઠીક છે ને આ ઠીક છે, એ મોહ ઉભો જ તેનો રહે. યથાર્થ જ્ઞાન થાય તત્વનું તો મોહ છૂટી જાય છે કે હું મારા રૂપે પરિણમું છું, પર દ્રવ્ય રૂપે પરિણમતો નથી. તો ખોટું વ્યામોહ ને ભ્રાંતિ એ બધું ખોટું જ છે. કઈ સાચી કલ્પનાઓ બધી ખોટી છે. જો એમ યથાર્થ શ્રદ્ધા થાય અને યથાર્થ જ્ઞાન થાય તો મોહ ઉભો જ નથી. મોહ છૂટી જાય છે. પર્યાય દ્રવ્યને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે. સમજાતું શું સૂક્ષ્મતા છે? દ્રવ્ય પર્યાય ને પહોંચે, દ્રવ્ય પોતે પરિણમીને પર્યાયને પહોંચી જાય છે, અને પર્યાય પોતે દ્રવ્યના આશ્રય પરિણમે છે. પર્યાય દ્રવ્યના આશ્રય પરિણમે છે. દ્રવ્ય પોતે પર્યાય રૂપે દ્રવ્ય પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. કઈ છૂટું પર્યાય એકલી પરિણમતી નથી. પર્યાય દ્રવ્યના આશ્રય પરિણમે છે. પર્યાય દ્રવ્યને પહોંચી જાય છે, દ્રવ્ય પર્યાયને પહોંચી જાય છે. પોતે જ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે દ્રવ્ય પોતે જ પરિણમે છે ને પર્યાય દ્રવ્યને આશ્રય જ પરિણમે છે. કઈ છૂટા છૂટા કોઈ કટકા નથી. એવું વસ્તુનું સ્વરૂપ જ છે. પોતે જ પરિણમનારો, પોતે જ વિભાવ દશાએ પોતે પરિણમે, સ્વભાવ રીતે પોતે પરિણમે, પોતે પોતાના આશ્રય પરિણમે છે. પરને આશ્રય કોઈ પરિણમતું નથી. પર્યાય કઈ છૂટી પરિણમતી નથી દ્રવ્યના આશ્રય વગરની. પોતાના આશ્રય દ્રવ્યના આશ્રય પર્યાય પરિણમે છે. અને કઈ દ્રવ્ય કુટસ્થ નથી કે પરિણમતું નથી. દ્રવ્ય પોતે પરિણમે છે પર્યાય રૂપે. કઈ દ્રવ્ય એવું કુટસ્થ નથી કે એમાં કઈ પરિણામિક ભાવ જ નથી. તો આ બંધ ને મોક્ષ ને એ બધું કઈ હોય જ નહીં જો દ્રવ્ય પરિણમતું ન હોય તો. તો આ સંસાર શેનો? આ મોક્ષની પર્યાય પ્રગટ કરવી, આ સાધના કરવી, આ ઉપદેશ આ ગુરુ આપે એનો વિચાર કરીને પોતે નિર્ણય કરવો, એ બધું જો દ્રવ્ય કાંઈ પરિણમતું જ ન હોય તો એ બધું કોને માટે છે? એ તો બધું બહાર થાય છે, પોતામાં કાંઈ થતું નથી. માટે દ્રવ્યને પોતે વિભાવ રૂપે પરિણમે, સ્વભાવ રૂપે પોતે પરિણમે, પોતે જ પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. દ્રવ્ય પોતે જ પર્યાયને પહોંચી જાય છે ને પર્યાય દ્રવ્યના આશ્રય જ પરિણમે છે. જુદા જુદા કટકા નથી.